વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલ્જિયમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9માં જે ટીએસટી એટલે કે પ્રખરતા શોધ કસોટી શિષ્યવૃત્તિની જે પરીક્ષા લેવામાં આવે છે તે પરીક્ષા માટે વર્ષ 2025માં એટલે કે ગયા વર્ષે જે પેપર લેવાયેલ છે તે પેપર 2 બીજા પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને એ ખ્યાલ આવશે કે બીજું જે પેપર આવે છે બીજા નંબરનું તેમાં કયા વિષયનો અને કેટલા ગુણનો હોય છે એ તમને ખ્યાલ આવશે. મિત્રો, એ પેપર 1 અને પેપર 2 એમ ટીએસટીમાં બે પેપર પૂછાય છે. તેમાં પેપર 1માં ભાષાના પ્રશ્નો એટલે કે ગુજરાતી ભાષાના, અંગ્રેજી ભાષાના અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો પૂછાતા હોય છે. જ્યારે પેપર 2 આવે છે તેમાં ગણિત, વિજ્ઞાન અને માનસિક યોગ્યતા કસોટી એટલે કે રિઝનિંગના પ્રશ્નો પૂછાતા હોય છે. મિત્રો, બંને પેપર એ 100 ગુણના હોય છે અને બંને પેપર માટે 2-2 કલાક આપવામાં આવે છે અને બંને પેપર એ એક જ દિવસે લેવામાં આવે છે. એટલે કે તમારે એક દિવસમાં હવે બે પેપરના 2-2 કલાક એટલે કે 4 કલાકમાં બે પેપર પૂરા કરવાના હોય છે. મિત્રો, એ ખાસ સૂચના તમારા રીતે પેપર આવે છે તેમાં ઉપર સૂચના આપેલી હોય છે, તે સૂચના ખાસ વાંચવાની હોય છે. હવે આ રીતે આપેલું છે કે ગણિત વિષયના 40 પ્રશ્નો પૂછાય છે અને એના માટે 40 ગુણ આપવામાં આવે છે. તેવી રીતે વિજ્ઞાનના 40 પ્રશ્નો પૂછાય છે તેના માટે 40 ગુણ આપવામાં આવે છે. અને માનસિક યોગ્યતા કસોટી તેના 20 પ્રશ્નો પૂછાય છે એના માટે 20 ગુણ આપવામાં આવે છે. આમ કુલ 100 પ્રશ્નો હોય છે અને 100 ગુણનું પેપર હોય છે. 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમય હોય છે. એ જે ગણિત અને વિજ્ઞાનના જે પ્રશ્નો પૂછાય છે તે તમારા ધોરણ 9ના પાઠ્યપુસ્તકમાંથી પૂછાતા હોય છે. એટલે તમારે ધોરણ 9નું પાઠ્યપુસ્તક ખાસ તૈયાર કરવાનું રહેશે. આ રીતની સૂચનાઓ આપેલી હોય છે અને સૂચના પણ તમારે ખાસ વાંચવાની હોય છે. અહીં સૂચનામાં લખેલું છે કે પ્રત્યેક પ્રશ્ન જો સાચો પડે તો તમને 1 ગુણ આપવામાં આવે છે અને જો એ પ્રશ્ન ખોટો પડે તો જે માર્ક્સ મળ્યા હોય તેમાંથી 0.33 એટલે કે ત્રીજા ભાગના માર્ક્સ તમારે માઇનસ થાય છે. એટલે કે અહીં માઇનસ પદ્ધતિ છે એટલે ખાસ ધ્યાન રાખજો. તમારે જો 3 પ્રશ્નો ખોટા પડશે તો તમારે જે સાચા પડેલા પ્રશ્નો છે એમાંથી પણ 1 માર્ક્સ ઓછો થશે. એટલે અહીં ખાસ ધ્યાન રાખવાનું માઇનસ પદ્ધતિ છે. આગળ આપણે અહીં જોઈશું તો પેપરનું સોલ્યુશન કરીશું. તેમાં મિત્રો આપણે કેવા પ્રશ્નો પૂછાયેલા છે અને એના જવાબ શું આવે છે એ જોઈશું. અહીં તો ગણિતના પ્રશ્નો પૂછાયા છે 40 પ્રશ્નો. તેમાં એ પહેલો પ્રશ્ન છે, કૌંસ આપેલો છે અને એના વર્ગમૂળ 4 વર્ગમૂળ 256 અને એની 1/2 ઘાત આપેલું છે. તો એનો જવાબ શું આવે? 4 ઓપ્શન આપેલા છે. તો ગણતરી કરીએ તો એનો જવાબ બી 2 આવે છે. 2. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો એ ડી, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમ્ય સંખ્યા છે. આ વિધાન સાચું નથી. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. અને ધોરણ 9ના જે સેકન્ડ એક્ઝામ લેવલ છે દ્વિતીય વાર્ષિક પરીક્ષા તેના દરેક પેપરના સોલ્યુશન અહીં ચેનલમાંથી મળતા રહે. મિત્રો, આગળ આપણે જોઈશું તો અહીં ત્રીજા નંબરનો પ્રશ્ન છે, 15 વર્ગમૂળમાં 15 અને 3 વર્ગમૂળમાં 5 વડે ભાગાકાર ખાલી જગ્યા મળે. તો આ બંનેનો આપણે ભાગાકાર કરીશું તો અહીં અવયવ પાડીશું, જે ઉડતા હશે તે ઉડાડીશું તો જવાબ આવશે છે 5 વર્ગમાં 3 જવાબ આવશે. 4. વિધાન પી પાઈ એ અસમ્ય સંખ્યા છે. વિધાન ક્યુ વર્ગમૂળ 49 એ સમ્ય સંખ્યા છે. તો આનો જવાબ બી આવે છે. વિધાન પી અને ક્યુ બંને સાચા છે. આગળ 5 જોઈશું તો જો x + y = 3 અને xy = 2 હોય તો x નો ઘન + y નો ઘન બરાબર ખાલી જગ્યા. તો મિત્રો, એ x નો ઘન + y ના ઘનનું આપણે સૂત્ર લખીશું અને x + y તેની જગ્યાએ 3 લખીશું અને xy જે આવતું છે ત્યાં 2 મૂકીશું અને ગણતરી કરીશું તો જવાબ આવશે 9. એટલે સાચો જવાબ એ છે. 6. p of y = y + 2y² + 3y નો ઘન બરાબર p of 2. તો મિત્રો, અહીં y ની જગ્યાએ 2 કિંમત મૂકવાની છે તો જવાબ આવે છે 32, જે 4 ઓપ્શનમાં આપેલો નથી. 7. સુરેખ બહુપદીની ઘાત ખાલી જગ્યા છે. તો સુરેખ બહુપદી હોય તો એની ઘાત 1 હોય એટલે સાચો જવાબ સી આવશે. મિત્રો, આ રીતે ગણિતમાં 40 પ્રશ્નો પૂછાય છે. ખાસ તમારે ગણિતના જે પુસ્તક છે તેમાંથી બધા જ પ્રકરણ તૈયાર કરવાના રહેશે. 8.
બિંદુ એ 3 - 4 નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે તો જવાબ આવશે a બરાબર 4 9 જો x બરાબર -2 અને y બરાબર 3 હોય તો બિંદુ p ઓફ x - y અને x + y બરાબર ખાલી જગ્યા ચરણમાં આવેલ છે તો મિત્રો અહીં આપણે કિંમત મૂકીશું તો અહીં દ્વિતીય ચરણમાં આવે છે એટલે જવાબ આવશે b આગળ અહીં 10 બિંદુ s -2/3 શૂન્ય એ અક્ષ ખાલી જગ્યા પર સ્થિત છે તો જવાબ આવશે c o x ડેશ 11 જો x બરાબર 2 અને y બરાબર -1 એ સમીકરણ 3x + 2y બરાબર k નો એક ઉકેલ હોય તો k બરાબર તો મિત્રો અહીં આપણે x ની જગ્યાએ 2 અને y ની જગ્યાએ -1 મૂકી અને ગણતરી કરીશું તો k ની કિંમત આવશે 4 એટલે સાચો જવાબ એ છે 12 સમીકરણ y બરાબર 2x + 5 ને ખાલી જગ્યા ઉકેલ મળે તો જવાબ આવશે d અનંત ઉકેલ આગળ અહીં 13 દ્વિચલ સુરેખ સમીકરણ 2x + y બરાબર 7 નો એક ઉકેલ ખાલી જગ્યા છે તો જવાબ આવશે c 6 અને -5 તો મિત્રો x ની જગ્યાએ આપણે 6 અને y ની જગ્યાએ -5 મૂકીશું તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન થાય છે 7 7 થાય છે એટલે સાચો જવાબ c છે 14 નીચે આપેલ આકૃતિને ઓળખી તેના પરિણામની સંખ્યા જણાવો પરિમાણની સંખ્યા જણાવો તો એ પરિમાણની સંખ્યા 3 છે એટલે જવાબ આવશે a આગળ જોઈશું તો 15 સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે આ સ્વયંસિદ્ધ સત્ય ખાલી જગ્યા ગણિતશાસ્ત્રીએ આપ્યું હતું તો 4 ઓપ્શન આપેલા છે એમાં સાચો જવાબ આવશે ડે યુક્લિડ 16 વિધાન એ યુક્લિડે એલિમેન્ટ્સને 13 પ્રકરણમાં વિભાજિત કર્યું વિધાન બી યુક્લિડે એલિમેન્ટ્સના પુસ્તક 1 માં 22 વ્યાખ્યાઓ આપી તો મિત્રો સાચો જવાબ સી આવશે વિધાન એ સાચું છે અને વિધાન બી ખોટું છે તો મિત્રો તમારે જણાવવાનું રહેશે કે યુક્લિડે એલિમેન્ટ્સના પુસ્તક 1 માં કેટલી વ્યાખ્યાઓ આપી હતી જો તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આગળ આપણે જોઈશું તો 17 120 અંશના પૂરક કોણના કોટિકોણનું માપ ખાલી ગયા છે તો મિત્રો 120 નો પૂરક કોણ એટલે બે ખૂણાના સરવાળો 180 થવો જોઈએ તો 60 અંશ થશે 120 ના પૂરક કોણનું માપ 60 અંશ થાય હવે 60 અંશના કોટિકોણનું માપ કોટિકોણ એટલે કે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થવો જોઈએ તો જો એક 60 હોય તો 60 નો કોટિકોણ 30 મળે એટલે સાચો જવાબ સી છે આ રીતે ગણિતમાં પ્રશ્નો પૂછાતા હોય છે જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો કમેન્ટમાં અવશ્ય જણાવજો આગળ જોઈશું તો 18 આપેલ આકૃતિમાં રેખા એક્સ વાય અને MN એ O માં છેદે છે જો ખૂણો POY 90 અંશ અને a/2 હોય તો C બરાબર ખાલી જગ્યા થાય તો મિત્રો આકૃતિ આપેલી છે તેના આધારે આપણે ગણતરી કરીશું તો જવાબ આવશે 2 126 અંશ થાય આગળ અહીં 19 જો z એ ગુરુકોણ હોય તો ખાલી જગ્યા ખાલી જગ્યા તો જવાબ આવશે ડી પેલા ખાલી જગ્યામાં 90 અંશ આવશે અને બીજી ખાલી જગ્યામાં 180 અંશ તો z ની કિંમત ગુરુકોણ હોય તો 90 અંશથી મોટી હોય અને 180 અંશથી નાની હોય આગળ જોઈશું તો 20માં પૂછાય છે કે આપેલ આકૃતિમાં AB સમાંતર CD અને CD સમાંતર EF અને EA લંબ AB છે જો ખૂણો BAF પાછળના હોય તો ખૂણો x બરાબર ખાલી જગ્યા તો ગણતરી કરીશું તો જવાબ આવશે 2 115 અંશ 21 આપેલ આકૃતિમાં ચતુષ્કોણ ACBD માં AC બરાબર AD અને AB એ ખૂણા A નો દ્વિભાજક છે તો ખૂણો શરતના આધારે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD થાય તો મિત્રો અહીં આપેલું છે કે બાજુ ખૂણો બાજુ એ શરતને આધારે એકરૂપ થશે તો જવાબ આવશે C બાજુ ખૂણો બાજુ આગળ 22 જો ત્રિકોણ PQR માં PR બરાબર RQ તથા ખૂણો P 40 અંશ હોય તો ખૂણો Q બરાબર ખાલી જગ્યા થાય તો જવાબ આવશે એ 40 અંશ 23 માં અહીં જોઈશું તો ત્રિકોણ ABC ની સમાન બાજુઓ AB અને AC ના મધ્ય બિંદુઓ અનુક્રમે E અને F છે તો ખાલી જગ્યા થાય
તો એ જવાબ આવશે ડી BF બરાબર CF થાય। 24 સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નો કોઈ એક વિકર્ણ AC તેને બે ત્રિકોણમાં વિભાજિત કરે છે તો ત્રિકોણ ABC એકરૂપ ખાલી જગ્યા તો ત્રિકોણ ABC ને એકરૂપ આવશે ત્રિકોણ CDA એટલે સાચો જવાબ C છે। 25 ત્રિકોણ PQR માં S અને T અનુક્રમે PQ અને PR ના મધ્ય બિંદુઓ છે। જો ST બરાબર 6 તો QR બરાબર ગણતરી કરીશું તો જવાબ આવશે ડી 12। ખાસ મિત્રો તમારે ચતુષ્કોણ વાળો જે ચેપ્ટર છે તે તૈયાર કરવાનું રહેશે, તેમાંથી પ્રશ્નો ખાસા પૂછાતા હોય છે। 26 એક સમબાજુ ચતુષ્કોણની બાજુઓનું માપ 10 સેન્ટીમીટર તથા તેના એક વિકર્ણની લંબાઈ 12 સેન્ટીમીટર હોય તો બીજા વિકર્ણની લંબાઈ ખાલી જગ્યા છે તો જવાબ આવશે એ 16। 27 લંબચોરસના મધ્ય બિંદુઓને જોડવાથી ખાલી જગ્યા ચતુષ્કોણ મળે તો જવાબ આવશે બે સમબાજુ ચતુષ્કોણ। 28 સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં ખૂણો B બરાબર 2A પ્લસ 30 અંશ અને ખૂણો D બરાબર A પ્લસ 80 અંશ હોય તો A બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે C 50 અંશ। 29 સમબાજુ ચતુષ્કોણ PQRS ની પરિમિતિ 20 સેન્ટીમીટર હોય તો PQ બરાબર ખાલી જગ્યા થાય જવાબ આવશે ડી 5। 30 એક લંબચોરસના વિકર્ણોની લંબાઈ 13 સેન્ટીમીટર છે જો તેની એક બાજુની લંબાઈ 5 સેન્ટીમીટર હોય તો લંબચોરસની પરિમિતિ ખાલી જગ્યા છે જવાબ આવશે બે 34 સેન્ટીમીટર। 31 આપેલ આકૃતિમાં O કેન્દ્રવાળા વર્તુળમાં ખૂણો BOC 30 અંશ અને ખૂણો AOB 60 અંશ હોય તો ખૂણો ADC બરાબર તો એ ગણતરી કરીશું તો જવાબ આવશે એ 45 અંશ। આગળ જોઈશું તો 32 આપેલ આકૃતિમાં ખૂણો PAB 90 અંશ તથા ખૂણો ABP 30 અંશ હોય તો ખૂણો AQB બરાબર ખૂણો AQB આ ખૂણાનું માપ આવશે 60 અંશ તો જવાબ આવશે સી। આગળ 33 ચક્રીય ચતુષ્કોણ ABCD માં ખૂણો A બરાબર x પ્લસ 60 અંશ અને ખૂણો C બરાબર 3x પ્લસ 20 અંશ હોય તો x બરાબર તો જવાબ આવશે A બરાબર 25 અંશ। 34 વર્તુળને બે સમાંતર જીવાઓ AB અને CD ના માપ 6 સેન્ટીમીટર છે તથા વર્તુળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર હોય તો બે જીવા વચ્ચેનો લંબ અંતર ખાલી જગ્યા સેન્ટીમીટર થાય જવાબ આવશે B બરાબર 8 સેન્ટીમીટર। 35 જે ત્રિકોણની બાજુઓ A B અને C હોય તેવા ત્રિકોણની અર્ધ પરિમિતિ ખાલી જગ્યા છે તો જવાબ આવશે C 2A પ્લસ B પ્લસ C ભાગ્યા 4। આગળ 36મો પ્રશ્ન નંબર જોઈશું તો એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ 10 સેન્ટીમીટર હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય જવાબ આવશે એ 25 વર્ગમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર। 37 એક સમદ્વિ બાજુ ત્રિકોણની અર્ધ પરિમિતિ 28 સેન્ટીમીટર અને એક બાજુનું માપ 16 સેન્ટીમીટર હોય તો તેની સમાન બાજુઓના માપ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય જવાબ આવશે ડી બરાબર 20। 38 એક ત્રિકોણની પરિમિતિ 42 સેન્ટીમીટર તથા તેની બાજુઓના માપ 14 સેન્ટીમીટર 18 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો સ્ક્વેર થાય જવાબ આવશે બી બરાબર 21 વર્ગમાં 11। 39 એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ 3:5:7 ના પ્રમાણમાં છે તેની પરિમિતિ 300 મીટર હોય તો તેની સૌથી મોટી બાજુનું માપ ખાલી જગ્યા મીટર થાય જવાબ આવશે એ બરાબર 140। આગળ 40મો પ્રશ્ન જો કોઈ ત્રિકોણ માટે પરિમિતિ 32 સેન્ટીમીટર તથા S માઇનસ A બરાબર 8 સેન્ટીમીટર S માઇનસ B બરાબર 5 સેન્ટીમીટર અને S માઇનસ C બરાબર 3 સેન્ટીમીટર હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો સ્ક્વેર છે જ્યાં S એ અર્ધ પરિમિતિ છે તો મિત્રો એ હેરોનના સૂત્રનો ઉપયોગ કરી અને ગણતરી કરવાની છે તો એ જવાબ આવશે 2 8 વર્ગમાં 30। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે TST એટલે કે પ્રખરતા શોધ કસોટી તેમાં 40 ગુણના જે પ્રશ્નો પૂછાય છે તે ગણિત વિષયમાંથી પૂછાય છે। આગળ આપણે જોઈશું તો જે 40 બીજા પ્રશ્નો પૂછાય છે તે વિજ્ઞાન વિષયમાંથી પૂછાય છે। વિજ્ઞાન વિષયમાં કેવા પ્રશ્નો પૂછાય છે ખાસ વિડીયો મિત્રો પૂરો જોજો તો તમને ખ્યાલ આવશે। મિત્રો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી
રહી. હવે વિજ્ઞાન વિષયના પ્રશ્નો જોઈશું તો 41 તાપમાનનો આંતરરાષ્ટ્રીય SI એકમ ખાલી જગ્યા છે. જવાબ આવશે છે કેલ્વિન. 42 ખાલી જગ્યાને સૂકો બરફ કહે છે. તો જવાબ આવશે CO2 ક્વાઇજ. 43 નીચેનામાંથી કઈ પરિસ્થિતિ પાણીનું બાષ્પીભવન વધારશે? જવાબ આવશે 2 પાણીના તાપમાનમાં વધારો. આગળ 44 વહેવું એ તરલનો અનન્ય સ્વભાવ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે છે વાયુ અને પ્રવાહી પદાર્થો તરલ તરીકે વર્તે છે. 45 હાલના સમયમાં મળી આવતા તત્વો પૈકી ખાલી જગ્યા તત્વો કુદરતીમાંથી મળી આવે છે. તો જવાબ આવશે 92 તત્વો કુદરતમાંથી મળી આવે છે. 46 ટિંચર આયોડિન ચેપ વિરોધી ગુણધર્મો ધરાવે છે. આ દ્રાવણ ખાલી જગ્યા ઓગાળીને બનાવવામાં આવે છે. જવાબ આવશે એ આયોડિનને આલ્કોહોલમાં. આગળ 47 નીચે આપેલ વિકલ્પો પૈકી કયું કન્સોલનું ઉદાહરણ છે? તો જવાબ આવશે 2 દૂધિયો કાચ. 48 લોખંડની વસ્તુઓ કટાવવાની પ્રક્રિયા ખાલી જગ્યા. જવાબ આવશે છે ક્ષારણ અને રાસાયણિક ફેરફાર છે. 49 સોડિયમની રાસાયણિક સંજ્ઞા ખાલી જગ્યા છે. તો સોડિયમની રાસાયણિક સંજ્ઞા Na છે. જવાબ આવશે ડી. આગળ 50 એમોનિયમ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે. તો જવાબ આવશે NH4 ક્વાઇજ SO4 છે. NaCl સોરી. 51 ઉમદા વાયુઓના અણુઓ ખાલી જગ્યા હોય છે. જવાબ આવશે છે એક પરમાણ્વીય. જવાબ આવશે છે એક પરિમાણવીય. 52 Na2O માટે સૂત્ર એકમ દળની ગણતરી કરો. હવે પરમાણ્વીય દળ Na નું 23 અને O નું 16 આપેલું છે. તો આપણે Na2 એટલે કે સોડિયમના 2 અણુ છે અને ઓક્સિજનનો 1 અણુ છે. આપણે ગણતરી કરીશું તો જવાબ આવશે ડી 52U. 53 સૌપ્રથમ પરમાણુ નમૂનો રજૂ કરનાર કોણ હતા? તો જવાબ આવશે એ જે થોમ્સન. આગળ 54 સંયોજકતા 1 ધરાવતા તત્વો કેવા હોય છે? જવાબ આવશે 2 ધાતુ અથવા અધાતુ. 55 પરમાણુના M કોષમાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા ખાલી જગ્યા છે. જવાબ આવશે છે 18. 56 Cl- આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા છે. તો જવાબ આવશે 2 બરાબર 8. 57 પ્રોકેરિયોટિક કોષનો અસ્પષ્ટ કોષ કેન્દ્રીય વિસ્તાર ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. જવાબ આવશે 2 કોષ કેન્દ્ર. આગળ 58 વનસ્પતિ કોષોમાં કેન્દ્ર રસ ધરાવતી રસધાની. 58 વનસ્પતિ કોષોમાં કેન્દ્ર રસધાની કોષના કદમો ખાલી જગ્યા ભાગ રોકે છે. જવાબ આવશે 2 50 થી 90%. 59 કોષવાદ રજૂ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? જવાબ આવશે છે ફ્રાઇડન અને સ્વન. 60 1 માઇક્રોએમ એટલે ખાલી જગ્યા. તો જવાબ આવશે ડી 10⁻⁴ મીટર. આગળ 61 નીચેના પૈકી કઈ પેશીના કોષો મૃત હોય છે? જવાબ આવશે 2 મૃદુતક. 62 માનવ શરીરમાં ચરબીનો સંગ્રહ ક્યાં થાય છે? જવાબ આવશે 2 મેદપૂર્ણ પેશી. 63 શેમાં સંકોચન પ્રોટીન જોવા મળે છે? જવાબ આવશે છે સ્નાયુ. આગળ જોઈશું તો 64 એક લાંબા વૃક્ષમાં અનેક શાખાઓ હોય છે. આ બધી શાખાઓ પાણીનું પાર્શ્વીય વહન કરનાર પેશી એટલે? જવાબ આવશે 2 જલવાહક મૃદુતક. 65 VT એટલે કે ઝડપ અને સમયના આલેખમાં અક્ષ સ્થાને ઘેરાતા બંધ વિસ્તારનું ક્ષેત્રફળ દર્શાવતી ભૌમિતિક રાશિનો એકમ કયો થાય? તો ભૌતિક રાશિનો એકમ થશે મીટર. 66 અહીં નીચેનામાંથી કયો આલેખ સાચી રીતે ગતિમાન પદાર્થની નિયમિત ગતિ દર્શાવે છે? તો જવાબ આવશે એ નંબરનો જે આલેખ છે તે નિયમિત ગતિ દર્શાવે છે. આગળ 67 વાહનનો ઓડોમીટર શું આપે છે? જવાબ આવશે 2 અંતર. આગળ 68 36 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં રૂપાંતરિત કરો. જવાબ આવશે ડી 10 મીટર પ્રતિ સેકન્ડ. 69
પદાર્થના જડત્વને કારણે પદાર્થ. જવાબ આવશે સી, તેની ગતિની અવસ્થામાં ફેરફારનો વિરોધ કરે છે. આગળ 70. ફૂટબોલની રમતમાં કોઈ ગોલકીપર ગોલ તરફ આવતા ફૂટબોલને પકડ્યા પછી પોતાના હાથને પાછળની તરફ ખેંચે છે. આમ કરવાથી ગોલકીપર ખાલી જગ્યા. તો જવાબ આવશે બે, બોલ દ્વારા હાથ પર લાગતા બળને ઓછું કરે છે. આગળ જોઈશું તો 71. નીચે દર્શાવેલી આકૃતિ ન્યૂટનના ગતિના ખાલી જગ્યા નિયમ દર્શાવે છે. તો એ જે આકૃતિ આપેલી છે તે ન્યૂટનની ગતિનો બીજો નિયમ દર્શાવે છે. 72. ગતિમાન ટ્રેનમાં કોઈ યાત્રી એક સિક્કો ઉછાળે છે જે તેની પાછળ જઈને પડે છે. તેનો અર્થ છે કે ટ્રેનની ગતિ. જવાબ આવશે એ, પ્રાયોગિક ગતિ છે. 73. પૃથ્વીનું વાતાવરણ પૃથ્વી સાથે ખાલી જગ્યાના લીધે ટકેલું જકડાયેલું છે. જવાબ આવશે બે, ગુરુત્વાકર્ષણ બળ. 74. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કોની વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળ દર્શાવે છે. જવાબ આવશે સી, દળ ધરાવતા કોઈ પણ બે પદાર્થો. 75. એક પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર માપતા 10 ન્યૂટન મળે છે. તેનું વજન ચંદ્રની સપાટી પર માપતા કેટલું મળશે. જવાબ આવશે ડી, 1.67 ન્યૂટન. 76. બે પદાર્થો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય F છે. તે પદાર્થો વચ્ચેનું અંતર સમાન રાખીને તેમના દળ અડધા કરવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળ ખાલી જગ્યા થાય. જવાબ આવશે એ, F4 બાય, એટલે કે ચોથા ભાગનું થશે. 77. નીચે આપેલ પૈકી કાર્બોહાઈડ્રેટનો સ્ત્રોત નથી. તો જવાબ આવશે બી, ચણા. 78. નીચેના પૈકી કયું પોષક ઘટક ખાતરમાં હોતું નથી. જવાબ આવશે સી, આયર્ન. 79. નીચે આપેલા વિધાનો પૈકી ખોટું વિધાન જણાવો. તો જવાબ આવશે ડી, ઉપરોક્ત પૈકી કોઈ નહીં. આગળ 80 જોઈશું તો ભૂમિમાંથી વનસ્પતિને કેટલા પોષક તત્વો મળે છે. તો જવાબ આવશે એ, 13. મિત્રો એ વિજ્ઞાન વિષયના પ્રશ્નો પૂરા થાય છે. આગળ આપણે માનસિક યોગ્યતા કસોટી જે 20 ગુણમાં પૂછાય છે તો આપણે તે જોઈશું. તો એ નીચેની સંખ્યાઓના ક્રમમાં ખાલી જગ્યાઓમાં કઈ સંખ્યા આવશે તે આપણે જણાવવાનું છે. તેમાં શ્રેણી આપેલી છે 81માં 2, 4, 8 ખાલી જગ્યા 64. તો એ પહેલી ખાલી જગ્યામાં અહીં 2 2 વડે ગુણાયેલા છે. 2 ને 2 વડે ગુણ્યા એટલે 4 થયા. 4 ને 2 વડે ગુણ્યા એટલે 8 થયા. 8 ને 2 વડે ગુણીશું એટલે 16 થશે, એટલે પહેલી ખાલી જગ્યામાં 16 આવશે. 16 ને 2 વડે ગુણીશું એટલે 32 થશે, તો આ બીજી ખાલી જગ્યામાં 32 આવશે. 32 ને 2 વડે ગુણ્યા એટલે અહીં 64 આવે છે, એટલે સાચો જવાબ એ આવશે. 82. 5, 7, 10, 14. તો એ પહેલી સંખ્યામાં 2 ઉમેરણા, બીજી સંખ્યામાં 3 ઉમેર્યા, ત્રીજી સંખ્યામાં 4 ઉમેર્યા. હવે આગળ આપણે 5 ઉમેરીશું, તો 5 ઉમેરીશું તો એટલે 19 થશે, અને પછી 6 ઉમેરીશું એટલે 25 થશે. સાચો જવાબ બી છે. 83 માં મિત્રો સંખ્યા ઘટતી જાય છે. 100 5 ઘટ્યા એટલે 95 થયા. 95 માં 6 ઘટ્યા એટલે 89 થયા. 89 માં 7 ઘટ્યા એટલે 82 થયા. 82 માં 8 ઘટાડીશું એટલે 74 આવશે, અને 74 માં 9 ઘટાડીશું એટલે 65 આવશે, એટલે સાચો જવાબ ડી છે. 84. 20, 26, 23. તો એ 20 અને 3 નો ઉમેરો થયા એટલે 23 થયા. હવે 26 માં 3 ઉમેરીશું તો 29 થશે, અને 23 માં 3 ઉમેરીશું તો 26 થશે, એટલે સાચો જવાબ સી છે. 85. 2, 6, 18, 54. આગળ જવાબ આવશે એ 162. મિત્રો એ નીચે આપેલા કોષ્ટકનો અભ્યાસ કરી પૂછેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાના છે. તો સાયકલની સ્પર્ધા છે, સ્પર્ધકનું નામ આપેલું છે, અહીં કેટલા કિલોમીટર અંતર કાપ્યું છે, એના માટે કેટલો સમય લીધો છે તે આપ્યું છે. તેના આધારે આપણે અહીં પ્રશ્નોના જવાબ જોઈશું. તો પહેલો જ પ્રશ્ન પૂછાયો છે કે સૌથી ઝડપી સાયકલ ચલાવનાર કોણ છે. જવાબ આવશે બી, સંજય. 87. સૌથી ધીમી સાયકલ કોણે ચલાવી. જવાબ આવશે સી, પ્રદીપ. 88. સરેરાશ કેટલા કિલોમીટર સાયકલ ચલાવવામાં આવી. જવાબ આવશે એ, 10.4. 89. સાયકલ ચલાવવામાં સરેરાશ સમય કેટલો લાગ્યો. જવાબ આવશે સી, 47.2. 90. રીતેશ કરતા ઝડપી સાયકલ કોણે ચલાવી. તો જવાબ આવશે રીતેશ કરતા કાર્તિક અને સંજય બંને ઝડપી સાયકલ ચલાવી છે. આગળ અહીં નીચેની આકૃતિ પછીના ક્રમમાં કઈ આકૃતિ આવશે તે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. અહીં 91 માં આપેલું છે
આ રીતે આકૃતિ બને છે, પછી આકૃતિ બને છે, પછી આકૃતિ બને છે, તો એના પછી કઈ આકૃતિ આવશે? તો એ જવાબ આવશે સી. આ પ્રમાણે જે આકૃતિ આપેલી છે તે સાચો જવાબ છે. આગળ આપણે જોઈશું તો 92માં, તો એ 92માં આપણે આગળ આકૃતિ જોઈશું તો આ રીતની આકૃતિ આવશે એટલે સાચો જવાબ એ છે. 93માં જોઈશું તો 93માં આગળ આકૃતિ આના પછી એ નંબરમાં આપેલી છે તે શ્રેણીમાં જોડીશું તો એ નંબરની આકૃતિ આવશે. આ રીતે ખાસ મિત્રો તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. 95માં સાચો જવાબ ડી આવશે અને 94માં સાચો જવાબ ડી આવશે અને 95માં સાચો જવાબ એ આવે છે. આ રીતે મિત્રો શ્રેણીમાં આકૃતિ આપેલી છે એટલે તમે જોઈશો એટલે તમને ખ્યાલ આવી જશે. આગળ આપણે જોઈશું તો 96માં આપેલું છે કે નીચેની સંખ્યાના ક્રમ પ્રમાણે ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવશે? તો એ ક્રમ પ્રમાણે 50, 45, 45 માંથી 41 થયા, 41 માંથી 38 થયા, 38 માંથી 36 થયા. હવે એકનો ઘટાડો થશે એટલે 35 થશે એટલે સાચો જવાબ બી છે. 97 મિત્ર અને શત્રુ વચ્ચે જે સંબંધ છે તેવો સંબંધ નીડર અને કોની વચ્ચે હશે? તો જવાબ આવશે અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ છે તો અહીં પણ વિરુદ્ધી થશે એટલે નીડર તો ડરપોક એટલે સાચો જવાબ ડી છે. 98 નીચે પૈકી અલગ પડતો વિકલ્પ કયો છે? તો મિત્રો અહીં ડી એબીસી અલગ પડે છે. અહીં તમે જોઈશો તો ઝેડ વાય એક્સ પાછળથી આગળના ક્રમમાં થાય છે. પહેલો અક્ષર પાછળ આવે, પછી એના આગળનો, પછી એના આગળનો. પણ આ એબીસી તો કયું એક ક્રમમાં આપેલું છે, આ ઊંધો ક્રમ છે એટલે અલગ પડતો ડી છે. 99 નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ અલગ પડે છે? તો જવાબ આવશે સી સફરજન અલગ પડે છે. બાકીના 3 શાકભાજી છે, સફરજન એ ફળ છે. હવે 100 સાંકેતિક ભાષામાં THERE માટે અહીં કોડ આપેલો છે 100 7 5 9 5. NEAR માટે કોડ આપેલો છે 8 5 1 9. HERE માટે કોડ આપેલો છે 7 5 9 5 લખવામાં આવે તો THERE માટે શું લખાય છે? તો જવાબ આવશે એ 6 7 5 1 6 9 5. તો મિત્રો આ રીતે TST નું જે એટલે કે પ્રખરતા શોધ કસોટીમાં પેપર 2 આવે છે તેમાં ગણિત, વિજ્ઞાન અને માનસિક વિકલતા કસોટીના આપણે પ્રશ્નો જોઈ લીધા છે. આ રીતે ગઈ સાલ પ્રશ્નો પૂછાયા હતા એટલે તમે આ રીતે તૈયારી કરશો તો તમારે 28 જાન્યુઆરીના રોજ પરીક્ષા છે તેમાં પણ તમને મદદરૂપ બનશે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.